જેતપુરમાં માથું શરમથી ઝૂકી જાય તેવો એક ઘૃણાસ્પદ બનાવ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ બનાવ વિશે વાત કરીએ તો 5 વર્ષની કુમળી વય ધરાવતી નાની બાળકી કે જે હજુ માંડ ચાલતા અને બોલતા શીખી હતી, તે અડોશ પડોશમાં સ્વાભાવિક રીતે રમવા જતી હતી. ત્યારે ત્યાં આ પીળા ટી શર્ટમાં નજરે પડે છે તે શખ્સ જીતેન્દ્ર દેવજીભાઈ ભોજાણી. આ શખ્સના મનમાં આ બાળકીને જોઈ અને વાસણાનો કીડો સળવળ્યો, જેથી આ શખ્સે ગતરોજ આ બાળકી જ્યારે તેના ઘરે રમવા આવી ત્યારે તેની એકલતાનો લાભ લઈ અને આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકી તેના ઘરે જઈ અને રડતા તેની માતાને સઘળી હકીકત જણાવતા તેની માતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને આવી અને આ આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉદ્યોગનગર પોલીસે પણ સમય સૂચકતા વાપરી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને નરાધમ શખ્સની ધરપકડ કરી જેલના સળિયાની પાછળ ધકેલી દીધો હતો.